અમદાવાદ ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસની સંયુક્ત ટીમે ગુજસીટોક હેઠળ વોન્ટેડ રહેલા કુખ્યાત આરોપી અઝહર કિટલીને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો. પોલીસે મળેલી બાતમીને આધારે ઝુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન આરોપી પાસેથી ₹15 લાખથી વધુની રોકડ, 2 મોબાઈલ ફોન, 1 કાર તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અઝહર કિટલી સામે કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખંડણી, ગુજસીટોક તેમજ હત્યા પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. અગાઉ નામદાર કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા હતા, પરંતુ ત્યારબાદ નવા ગુનાઓ નોંધાતા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા. અઝહર કિટલી સ્થાનિક વેપારી અને રહેવાસીઓને ડરાવી ધમકાવી ખંડણી વસૂલાત હતો. ગુજસીટોકના ગુનામાં મુખ્ય વોન્ટેડ હોવાને કારણે પોલીસ લાંબા સમયથી તેની શોધમાં હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તેના આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે અને વિદેશી ચલણ તેની પાસે ક્યાંથી આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરેલ છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. કેટલા ગુનામાં વોન્ટેડ? કાલે 19/1/2026ના આપણા વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝહર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે. એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફ્તથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે. એ જુહાપુરા વિસ્તારમાંથી વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા. એ આરોપી જો છે એનો આખું નામ અઝહરુદ્દીન કેટલી ઇસ્માઇલભાઈ શેખ છે. એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર. એને એક ગુજસીટોકના 2021માં ગુના એની ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એનો પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા. ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસથી ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી. ધરપકડથી બચવા માટે સાહેબ શું કરતો શું હતું? એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ સિમ કરીને સિમનો ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે. સર, ગાડીમાંથી કંઈ હથિયાર કે એવું કંઈ મળી આવ્યું છે? તે બાબતે કોઈ ગુનો નોંધાયો છે ખરા? ગાડીમાં એનો કેશ 16,50,000, 51 ફોરેન કરન્સીના નોટ અને 2 મોબાઈલ ફોન એ મુદ્દામાલ મળ્યા હતા. મોબાઈલ ફોનનો એક ગોલ્ડ છે કે શું છે? ગોલ્ડ ફોન છે? એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે. સર, ખંડણીના ગુના દાખલ થયા હતા, પણ કેટલા રૂપિયાની ખંડણી ભૂતકાળના માંગી શકીએ છીએ અને કયા વિશે? ખંડણીના ગુના દાખલ થયેલા હતા અને એના ઉપર ગુજસીટોકના ગુના દાખલ થયેલા હતા અને એના જ બેલ કેન્સલેશનમાં એ ફરાર હતા, જેની ધરપકડ થઈ હતી. સર, ક્યાં નાસ્તા પડતા હતા? ઓક્ટોબર 2024માં એની બેલ કેન્સલ થયેલી હતી, ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા 6 થી 7 મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન 7 અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે. મદદગારીમાં કોઈ મદદ કરી હોય ને તપાસમાં? પ્રાથમિક રીતે એને જો ભાઈ છે સરફરાઝ કેટલી અને મધર અને વાઈફ એના રોલ શંકાસ્પદ છે. એ દિશામાં આપણે તપાસ કરીશું. સર, આરોપી સામે 21 ગુનાઓ છે. ખાસ કરીને શું એની પ્રવૃત્તિ હતી અને કયા પ્રકારે તે કુખ્યાત અને વોન્ટેડ હતો? અઝહર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના, લૂંટ, એક્સટોર્શન, જુદા જુદા ગુના દાખલ છે. એ લોકોના ત્રાસ આપતા હતા અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા
અને 307 અને જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે. સાહેબ આ રકમ મળી રોકડ રકમ એ શું એ શેની હતી, કોના માટેની હતી કે શું હતું? પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ગહેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે, બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તે છે ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુઇન મધરના દાગીના જ છે.